हेलो गाइस, नमस्कार। मैं मास्टर मुरलीधर मौर्य फ्रॉम सूरत मणिगाम थी एआई एसवीएन पे टीम इंडिया चैनल में आप सभी हार्दिक स्वागत। मित्रों, आज कंईक नव शीखीए कि एसवीएन पे में मोबाइल थी अपना पोताना मोबाइल थी केवी रीते रूपिया कमाईशुं અને કેવી રીતે ટીમ બનાવવાનું છે। તો અગર આપ નવા છો તો ચેનલને એક લાઈક કરી લેજો, લાઈક કરી લેજો અને આ વિડીયો ગમે તો શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। સબસ્ક્રાઈબનો ઓપ્શન આપશે બ્લેક કલરમાં, એને ટચ કરી દઈશો અને બાજુમાં ઘંટીનો બેલ આઇકન હશે એને ટચ કરી દઈશો, જેથી તમારી સુધી લેટેસ્ટ વિડીયો જે હું અહીં અપલોડ કરીશ તો એનું નોટિફિકેશન આપની પાસે આવી જશો અને તમે સમયથી પહેલાં જોઈને તમારી ટીમ બનાવીને તમારા ટીમમાં શેર કરીને એક મજબૂત નેટવર્ક બનાવી શકશો। દોસ્તો, તો સૌથી પહેલાં આપણે લોકોને જે લિંક મોકલીશું એ લિંક કેવી રીતે કાઢવાની છે, ત્યાર પછી નવા લોકોને રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવાનું છે અને રજિસ્ટ્રેશન કરાવ્યા પછી લોગિન કરીને કેવી રીતે એપ્લિકેશનનો અભ્યાસ કરવાનો છે, ક્યાંથી શું થાય એ દરેક બટન વિશે ટચ કરીને હું તમને આ વિડીયોમાં ટૂંકમાં બતાવીશ। પ્રેક્ટિકલી જે કરવાનું છે એ આપણે શીખવું પડશે અને તમે શીખી લેશો। એકવાર મહેનત કરવાની છે શીખવા માટે, ભૂલ થશે પણ 2-3 વાર આ વિડીયો જોશો અને સ્ટેપ બાય સ્ટેપ તમે એ કરશો તો ખૂબ જ સરળ છે। જેવી રીતે આપણે ફેસબુક ચલાવતા શીખી ગયા, વોટ્સઅપ ચલાવતા શીખી ગયા, ઇન્સ્ટાગ્રામ ચલાવતા શીખી ગયા, તેવી રીતે વારંવાર પ્રેક્ટિસથી ફક્ત કલાક કે 2 કલાક આપણો સમય આપણે જે રીલ જોવામાં કાઢીએ છીએ હવે પોતાની રીલ બનાવીને શેર કરવાની છે, આપણા બિઝનેસનું પ્રમોટ કરવાનું છે। આપણો પોતાનો પોસ્ટ અહીં ગ્રુપ હોય છે, એ ગ્રુપમાં તમને જોઈન કરશો તો તમને દરેક જાતનું મટીરિયલ ઓનલાઈન મળશે અને આ પૂરા ભારતમાં કોઈ પણ જાતિના કેમ ના હોય, કેમ કોઈ પણ ભાષા કેમ ના બોલતા હોય, પણ અહીં ઓનલાઈન મોબાઈલથી એમને જોઈન કરીને એ જાતે જ જોઈન કરશે, શીખી જશે અને એમના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને એ પોતાનું રિચાર્જ કરશે અને તમને પણ ઇન્કમ મળશે। એવી રીતે 20 લેવલ સુધી મિત્રો, 20 લેવલ સુધી આ રૂપિયા જાય છે, ટીમ વર્ક જેને કહેવામાં આવે છે। અને વાસ્તવમાં અત્યાર સુધી એમએનએમની ઇતિહાસમાં આ પહેલી એવી કંપની છે જે તમારી જોઈનિંગના, આપણે જે જોઈનિંગ માટે પૈસા આપીએ છીએ 500 બિઝનેસ વેલ્યુ 597 હોય તો અને 1197 હોય જેમાં ઈ બુક બંડલ મળે છે। કેમ કે આજે જોયું કે અભ્યાસ કરવા માટે જે મોટા મોટા ઓફિસરો બને છે, આઈએસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, પછી વહીવટી તંત્રમાં આઈપીએસ અધિકારી, એજ્યુકેશન મિનિસ્ટર બને છે, હેલ્થ મિનિસ્ટર બને છે, સ્પોર્ટ મિનિસ્ટર બને છે, એની અંદર જે કામ કરનારા આઈપીએસ અધિકારીઓ છે એ ઓનલાઈન અભ્યાસ કરતા હોય છે। હવે આ ખૂબ જ ઇઝી બની ગયું ગૂગલના માધ્યમથી અને એનું જે બુક છે કેવી રીતે ઓપરેટ કરવું, શીખવું અને લોકોને શીખવવું, દરેક પ્રકારનું ઇન્ફોર્મેશન, માહિતી ઈ બુકના માધ્યમથી કોલેજિયન સ્ટુડન્ટો અભ્યાસ કરે છે અને એમનો પણ અમુક પુસ્તક લેવા જઈએ તો ઘણા બધા પૈસા જાય, પરંતુ ઓનલાઈન જો આ બુક આપ પે કરશો, થોડાક પૈસા 100, 200, 500 સુધી કે 1000 રૂપિયા સુધી પે કરશો તો તમને આખું કોમ્પ્યુટરનું નોલેજ, તમારા સબ્જેક્ટનું નોલેજ બુક તમને મળી જાય છે। અને હવે લોકો થેલા ઉચકીને, બેગ ઉચકીને પોતાના પુસ્તકો નથી લઈ જતા કોલેજમાં, મોબાઈલથી કે ટેબ્લેટ એપથી શીખીને એઓ આગળ વધે છે અને કોલેજમાં એક સારું પર્સન્ટેજ મેળવીને પ્રોગ્રેસ કરે છે અને સારી જોબ પણ મેળવે છે।
પ્રાઇવેટ કંપનીઓમાં આજે લાખો રૂપિયા કમાનાર ઘણા એવા વ્યક્તિઓ છે, સ્ટુડન્ટ છે, મહિલાઓ છે, બહેનો છે, લેડીઝ છે કે જે મોબાઈલના માધ્યમથી અભ્યાસ કરીને ઈ બુકથી આજે પોતાનું કેરિયર બનાવી રહ્યા છે અને લાખો રૂપિયા જોબ પણ કરી રહ્યા છે. પરંતુ મિત્રો, અહીં એક ટીમવર્ક બનાવવાની વાત છે. એના માટે આપણે શીખવું પડશે. જો શીખેગા વહી આગે બઢેગા. તો ચાલીએ આપણે પોતાના એપ્લિકેશનમાં જઈએ. સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? ગૂગલ પ્લે સ્ટોર પર આપણે જઈશું. મોબાઈલ સ્ક્રીન આવી ગયું. હવે આમાં પ્લે સ્ટોર, અને અહીંયા આપણે નીચે સર્ચ. હવે અહીં ઉપર સર્ચમાં આપણે ટાઈપ પણ કરી શકીએ અને સ્પીક પણ કરી શકીએ. આ સ્પીકરને ટચ કરશો. SVN પે. જો મિત્રો આવી ગયું છે, મેં ઇન્સ્ટોલ કર્યું છે. નીચે જો સેકન્ડ SVN પે. તો અહીં જો નીચે રેટિંગ આપણે જોઈ લઈએ. 4.6 લોકોએ રિવ્યુ આપ્યું છે. અને 1 લાખથી વધુ લોકો 100K પ્લસ અત્યારે 1.5 લાખ થઈ ગયા છે. પરંતુ અહીં ગૂગલ 5 લાખ જ્યારે કાઉન્ટ થશે, કેમ કે આ 1 લાખ પણ 10 લોકોને પ્રમોટ કરશે અને એમાંથી એક વ્યક્તિ પણ રોજ ડાઉનલોડ કરશે, તો બીજે જ દિવસે 10ના 1 લાખના 2 લાખ થઈ શકે છે. અને આ બંને લાખ મળીને બીજે દિવસે એકને પ્રમોટ કરે અને એ લોકો પણ ડાઉનલોડ કરે, તો 2ના સીધા 4 થઈ જાય. તો ડુપ્લિકેશન થાય છે આ બિઝનેસમાં. આ એની તાકાત છે ટીમવર્કની. અને ડુપ્લિકેશન જેમ થાય તેમ, હવે સમજો કે 100 લાખ રૂપિયા હોય અને હું એક વ્યક્તિને આપી દઉં, તો એનું જ કેરિયર બને, એનું જ ભવિષ્ય બને. પરંતુ આ કંપનીની સોચ, માનસિકતા એવી છે કે જે આ 100 લાખ છે, જો હું 100 લોકોને 1 લાખ રૂપિયા આપી દઉં તો કેવું રહે? મિત્રો તમે જ વિચારો. તમને કોઈ, તમારી 2 જણા તમે વ્યક્તિ ઊભા છો, તમારો ફ્રેન્ડ અને તમે, અને કંપની યા મોદી સરકાર એક જ વ્યક્તિને 100 લાખ આપી દે, તો તમને એનાથી શું ફાયદો? એ એનું કેરિયર બની જશે, પણ તમે તો એવા ને એવા જ રહીશો. જ્યારે કંપની ટીમવર્કમાં એવું છે કે 100 વ્યક્તિને 1 લાખ આપશો તો 100 વ્યક્તિના ઘરમાં ઇન્કમ જશે અને એને એક રોજગાર કમાવાનો એક અવસર મળશે, માધ્યમ મળશે, હેલ્પ મળશે. તો આ વિચારસરણીથી તમે જે આપો છો 1197, એમાં કંપની ફક્ત પોતાના મેન્ટેનન્સ માટે 40 રૂપિયા રાખે છે. 197 રૂપિયા GSTમાં જાય છે, 2% TDS કપાય છે. તમે જે ઇન્કમ લો છો એના 1000 રૂપિયા બિઝનેસ વેલ્યુ ગણાય છે, એમાં 96.25 રૂપિયા એટલે 960 રૂપિયા ટીમમાં વેચાઈ જાય છે. એમાં 50% તમને ડાયરેક્ટને મળે છે. જે વ્યક્તિને જોઈન કરો છો તમે, એને એક્ટિવ કરાવો છો ઈ બુક બંડલથી 1197થી, ઓનલાઈન તમારા એપ્લિકેશનમાં જ આવી જશે. એ આગળના વિડીયો તમે જોશો તો એમાં તમને ખૂબ જ સારી રીતે બતાવ્યું છે. અને એનો અભ્યાસ કરશો તો SVN કંપની વિશે તમને માહિતી મળશે કે શા માટે અત્યારે આપણે SVN કંપની કરવી જોઈએ. તો અહીંયા રેટિંગ આપણે જઈશું, ટચ કરીશું વચ્ચે, તો અહીં એપ્લિકેશન દરેક પેજ વિશે માહિતી છે. હવે જો વોટ્સ ન્યૂ, શું નવું છે, તો અહીંયા બાજુમાં તીર છે ઓપનની નીચે. અહીં મારો રિવ્યૂ છે, મુરલીધર મૌર્ય, સુપર એપ્લિકેશન ઓફ ઇન્ડિયન સ્વદેશી યુઝ એન્ડ અર્ન મની. આ આપણી પોતાની દેશની એપ્લિકેશન છે. જે રીતે ગૂગલ પે છે એ બહારનું છે. અત્યાર સુધી તમે જોશો ફ્રીમાં ભલે આપણે ઉપયોગ કરીએ છીએ, પણ એડના માધ્યમથી 1 કરોડો રૂપિયા કમાય છે આખા વિશ્વમાંથી. તો તમે પણ
આ ગૂગલના માધ્યમથી તમારા બિઝનેસને આખા વિશ્વમાં ફેલાવી શકો છો, અથવા આખા વિશ્વમાંથી ભારતમાં ટીમ બનાવીને ભારતીય લોકો સાથે ત્યાં બેઠા બેઠા તમારા બેંક એકાઉન્ટમાં, ભારતના અહીં એકાઉન્ટમાંથી પૈસા તમે ટ્રાન્સફર કરીને તમારા વોલેટમાં, તમારા ડોલરમાં, યુરોમાં કે તમે જે દેશમાં રહેતા હો યુનાનમાં કન્વર્ટ કરીને પૈસા કમાઈ શકો છો. ત્યાં જવાની પણ જરૂર નથી મિત્રો. તો ખૂબ જ ખૂબસૂરત કોન્સેપ્ટ છે. દિલ્હી પણ જવાની જરૂર નથી. દિલ્હીના લોકો અહીંયા તમને ફેસબુકના માધ્યમથી મળી જશે. એ લોકો ત્યાં એપ્લિકેશનનો યુઝ કરશે, રિચાર્જ કરશે, લાઇટ બિલ ભરશે, ગેસ બિલ ભરશે, ઓનલાઈન શોપિંગ કરશે એમેઝોનથી, ફ્લિપકાર્ટથી, અને ઓનલાઈન વસ્તુ ફૂડ મંગાવશે ઝોમેટોથી, પિઝા હટથી, કે ઓનલાઈન કંઈ પણ કામ કરશે. અહીંયા ઘણું બધું આવનારા સમયમાં LICના પ્રીમિયમ છે, ઇન્સ્યોરન્સ છે, હોસ્પિટલની ફી છે, સ્કૂલની ફી છે, ઓનલાઈન ટિકિટ બુકિંગ છે, ઓનલાઈન તમે પેટ્રોલ પુરાવશો. તો સમય હવે જે રૂપિયો છે ડિજિટલ મનીમાં કન્વર્ટ થવાનો છે. તમારી પાસે કેશ નહીં હશે, તમારે ઓનલાઈન મોબાઈલથી જ પે કરવું પડશે. અને એ દિશામાં આત્મનિર્ભર ભારત સરકાર પણ ઈચ્છે છે કે તમે એ શીખો. જો અત્યારે તમે શીખી લેશો અને તમારી ટીમ બનાવી લેશો તો ક્યારે તમારા નીચે 5 થી 10,000 વ્યક્તિ ફક્ત 2-3 મહિનામાં કે 5-6 મહિનામાં આવી જશે કે તમને ખબર નહીં પડશે. અને એમાંથી એક રૂપિયો પણ આવશે ને મિત્રો, એ મોબાઈલ રિચાર્જ કરે, લાઇટ બિલ ભરે, ગેસ બિલ ભરે, ઘરવેરો મ્યુનિસિપાલિટીનો ભરે, સ્કૂલની ફી છોકરાઓની ભરે, પેટ્રોલ પુરાવે, કંઈક ઓનલાઈન ખરીદી કરે, તો એમાંથી ફક્ત હું 1 જ રૂપિયો ગણું છું ને, તો 5,000 વ્યક્તિમાંથી એક રૂપિયો પણ આવે તો 5,000 રૂપિયા તમારી રોજની ઇન્કમ થાય, એક દિવસની. અને ધારો ત્યારે તમે અહીં ઉપાડી શકશો. 24 કલાક સર્વિસ, કોઈ દિવસ બંધ નથી રહેતી અને ખૂબ જ સ્મૂથ ચાલે છે. કોઈ જાતનો પ્રશ્ન હજી સુધી નડ્યો નથી. ને જે પ્રશ્ન આવે છે સર્વરનો, એ આપણા નેટવર્કનો એરિયાના કારણે આવે છે, અને એને પણ 1-2 કલાકમાં સોલ્વ કરીને ફરી લોકોને આ સેવા ઉપલબ્ધ કરાવે છે. તો ખૂબ જ જોરદાર એપ્લિકેશન. અને એની ડિટેલ માહિતી તમે અહીંયા જશો, તીરને ટચ કરશો, વોટ્સ ન્યૂ, તો જે અપડેટ થાય છે એ તારીખ પ્રમાણે અહીંયા જોવા મળશે આપને. એબાઉટ એપ એપ્લિકેશન વિશે આને ગૂગલમાં આપણે ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં પણ આપણે સમજી શકીએ છીએ. પણ મારે જે બતાવવાનું છે એ જો એપ ઇન્ફોર્મેશન વર્ઝન અપડેટ ઓન ઓક્ટોબર 4, 2025, એટલે કે આ જ મહિનામાં 4 તારીખે આજે થઈ 24-25 તારીખ 25 ઓક્ટોબર, 1 લાખ પ્લસ ડાઉનલોડ, અને ઓગસ્ટ 15, 2024માં રિલીઝ થઈ, એટલે કે અમલમાં આવી. કક્કાબાગ હાપુર જે યુપીની એક ડિસ્ટ્રિક્ટ પડે છે, NCR દિલ્હી NCR ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ત્યાંથી 1.5 કલાકના દૂર પર જ છે દિલ્હી મેઇનથી. તો ઓગસ્ટ એટલે કે અત્યાર સુધી ઓગસ્ટ 15 આઝાદી જે દિવસે મળી હતી એ દિવસે આ લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે કે તમારી આર્થિક આઝાદી મેળવવી હોય તો SUNPમાં આવવું જ પડશે. અને જોઈન થઈને બેસી નથી રહેવાનું. જોઈન થવાથી આપણને રૂપિયા કંપની નહીં આપશે, પણ ટીમ બનાવીશું અને ટીમના માધ્યમથી તમે ફક્ત 50 લોકોને લાવશો, પણ એ 50માંથી 500 અને 500માંથી 5,000 કે 5 લાખ ક્યારે થઈ જશે એ આપણને ખબર નહીં પડશે મિત્રો. બસ ટકી રહેવાનું છે, શીખતા રહેવાનું છે, શીખવતા રહેવાનું છે. અને દરરોજ મીટિંગ થાય છે. અત્યારે 7 વાગે થશે સવારે, બપોરે 2 વાગે, 1 વાગે પણ થાય છે, અને સાંજે ઝૂમ મીટિંગ નેશનલ લેવલે ઇન્ડિયાના બધા લીડરો ત્યાં આવે છે. અને એ મિટિંગમાં તમે પણ દરરોજ તમારી નવા વ્યક્તિઓને લાવીને શીખવી શકશો. ઓનલાઈન શીખવા માટે આ મીડિયાનો આપણે ઉપયોગ કરવાનો છે. ઝૂમ એપ્લિકેશન છે, અને હવે તો હરાતાઈ નામનું એક એપ છે જે વોટ્સઅપ જેવું જ છે, એનો પણ ઉપયોગ કરીને આપણે ટીમ મિટિંગ પણ લઈ શકીએ છીએ અને આપણે ટીમને ગાઈડ કરી શકીએ છીએ. વોટ્સઅપના માધ્યમમાંથી સ્ક્રીન શેર કરીને લોકોને આપણે એપ્લિકેશનનું રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ,
એને કેવી રીતે પૈસા ઉપાડવા છે, કેવી રીતે ટીમમાં જોઈનિંગ કરવાની છે, કેવી રીતે લોકોને ટીમ બતાવવાનું છે, લેવલ એચીવ કરવાનું છે, એ દરેક વસ્તુ આપણે ઓનલાઈન શીખવી શકીએ. તો ચાલો હું હવે આપણે એપ્લિકેશનમાં જઈએ. તો હું મારા એપ્લિકેશનના ઇન્ટરફેસ પર આવી ગયો છું. તો આવી રીતે જો પોપઅપમાં એક મેસેજ આવ્યો છે કે ઓનલાઈન ઘર બેઠા બેઠા તમે પૈસા કમાઈ શકશો. અગર તમે લેડીઝ હો, હાઉસવાઈફ હો, કોલેજિયન હો, સ્ટુડન્ટ હો, નોકરી કરતા હો, તો પાર્ટ ટાઈમ ખાલી સમયમાં ગમે ત્યારે જ્યારે પણ તમે ફ્રી હો, આપણે એમ પણ રીલ જોઈએ જ છીએ, વોટ્સઅપમાં મેસેજ ચેટિંગ કરી જ છીએ, ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ જોઈએ છે, અને ફેસબુકમાં પણ આપણે સર્ચ કરીને મનગમતા વિડીયો આપણે જોઈએ જ છીએ. એ જ વસ્તુ અહીં બેઠા બેઠા કરવાની છે. તો કંપની આપણને અહીંયા આ પોપઅપના માધ્યમથી શીખવે છે. તો મિત્રો, આજે આપણે બિઝનેસ માટે સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ હોમ, એની બાજુમાં બિઝનેસ, ટીમ અને પ્રોફાઇલ. તો સૌથી પહેલાં આપણે એક કામ કરવાનું છે, પ્રોફાઇલને ટચ કરીશું. હવે ઉપર જુઓ એક ફોટોના આઇકન આવશે, ત્યાં તમારું નામ આવી જશે અને આઈડી નંબર SP અહીં મારી પત્નીનો છે 11431338. તો અહીં બાજુમાં એક પેન્સિલનું નિશાન બન્યું છે, એને ટચ કરશો તો અહીં કેમેરાનું નિશાન આવી ગયું જુઓ. તો અહીંયા આપણો મનગમતો ફોટો આપણે મોકલી શકીએ. ગેલેરીમાંથી આપણે ફોટો પસંદ કરીને ત્યાં લગાવી શકીએ છીએ. હું એક ફોટો તમને લગાવીને બતાવું. ધારો કે આ મારો ફોટો મેં આ મૂક્યો, તો ઓરિજિનલ આ આટલો લાંબો છે. ઓરિજિનલ પણ તમે આવી રીતે આખો સેટિંગ કરીને મૂકી શકશો. સ્ક્વેર, ચોરસ આવી રીતે મૂકવું હોય તો આ ચોરસ આટલું સિલેક્ટ કરી નાખ્યું હોય ધારો કે, પણ માથું કપાઈ જાય છે, ઓરિજિનલ જ લઈ લઉં છું આવી રીતે. ત્યાર પછી ઉપર રાઈટનું નિશાન જો અહીંયા ફોટો આવી ગયો. તો આવી રીતે પ્રોફાઇલમાં તમારો ફોટો સેટ કરવાનો છે. ફરી બેક આવી જઈએ આપણે. અહીંયા ફોટો આવી જશે. જેવું ફરીથી ચાલુ કરીશું તો એ નવો ફોટો અહીંયા આવી જશે. ત્યાર પછી ઉપર જુઓ SVN પે લખ્યું છે, એની બાજુમાં ત્રણ આડી લાકડીઓ છે, એને ટચ કરીશું તો અહીં આપણને કંપની વિશે પ્લાન કોઈને બતાવવું હોય તો PDF પણ મળી જશે. દરેક વસ્તુ અહીંથી આપણને મળશે. અહીંને ટચ કર્યું તો આઈ કાર્ડ, અહીંયા જુઓ આઈ કાર્ડમાં આવી રીતે તમારો ફોટો તમે જે મૂક્યો તે અહીંયા આવી ગયો છે. તો આની પ્રિન્ટ લઈને આપણે પ્રોફેશનલી જે કોમ્પ્યુટર પ્રિન્ટ કાઢી આપે છે ત્યાં જઈશો તો એક આઈ કાર્ડ બનાવીને આપણે ગળામાં લગાવીને પ્રોફેશનલી આપણે આપણો બિઝનેસ પ્રમોટ કરી શકીએ છીએ, ડેવલપ કરી શકીએ છીએ. તો અહીંથી આપણે શેર ઓપ્શનથી વોટ્સઅપમાં લઈ શકીએ છીએ અથવા એની સ્ક્રીનશોટ લઈને આપણે આપી શકીએ છીએ. ત્યાર પછી બેક ફરી જઈએ, ફરી ત્રણ આડી લાકડીને ટચ કરીશું. ત્યાર પછી બીજું આપણે કરવાનું છે આઈડી, એના પછી KYC વેરિફિકેશન. મિત્રો, આ ખૂબ જ જરૂરી છે, જે આપણે એક નવા યુઝર તરીકે આપણી KYC કરી લેવાની છે અને અહીંયા તમારા ડેટા સુરક્ષિત છે. આ જો યુઝર આઈડી તમારો આવી જશે, ફૂલ નામ આવી જશે, ત્યારબાદ તમારી જે બેંકમાં એકાઉન્ટ હોય તેનો IFSC કોડ, જેવો IFSC કોડ નાખશો તો નીચે અહીંયા શાખા બ્રાન્ચ નેમ આવી જશે. નહીં આવે તો તમારે લખવાનું છે બેંકનું નામ અને ત્યાર પછી એકાઉન્ટ નંબર, ફરી એ જ એકાઉન્ટ નંબર નાખવાનો છે અને કન્ફર્મ કરવાનું છે. અને તમારી UPI આઈડી જે મોબાઈલમાં તમે ગૂગલ પ્લે કે પેટીએમ કે જે પણ વાપરતા હો
ત્યાં ટચ કરશો તો તમને યુપીઆઈ આઈડી મળશે, કેમ કે પૈસાની લેવડ દેવડ ઓનલાઈન પણ આપણે કરવાની છે. તો અહીં યુપીઆઈ આઈડી આપણે નાખી દેવાની છે. તમારો પાન નંબર હોય તો કેમ કે 2% જે ટીડીએસ કપાશે એ આપણને પાન નંબરના આધારે ફરી આપણને વર્ષે આપણને મળી જશે. કંપની 10 રૂપિયા પણ કોઈની જમા રાખતી નથી. 10 રૂપિયા પણ ત્યાં ગવર્મેન્ટને જમા કરી દે છે ક્વાર્ટરમાં, એટલે દર 3 મહિને જમા કરવાનું હોય છે. વર્ષમાં 4 વાર આ ગવર્મેન્ટને આપણું ટીડીએસ જમા થાય છે. જુઓ નીચે અહીંયા આપણે આધારનો ફ્રન્ટ પેજ, આધારનો બેક પેજ, પાન કાર્ડ અને પાસબુક અને નોમિની ડિટેલ. આપણો વારસ આપણે કંઈક થઈ જાય તો આપણે કોને વારસ બનાવવા માંગીએ છીએ, તો આપણા પરિવારના આપ લેડીઝ હોય તો આપણા પતિને, પતિ ના હોય તો આપણે બાળકોને પણ આપણે નોમિની બનાવી શકીએ છીએ. અને જ્યારે 18+ એ થશે, જો બાળક નાના હોય તો એમના નામે આ બિઝનેસ ટ્રાન્સફર થઈ જશે. ખૂબ જ ખૂબસૂરત છે આ કે બિઝનેસ તમને તમારા નોમિની, જેવી રીતે ડૉક્ટર બન્યા પછી ડૉક્ટરની ડિગ્રી ડૉક્ટરના છોકરાના નામે નથી થતી. એન્જિનિયર બન્યા પછી તમારો બાળક એન્જિનિયર બને એની કોઈ ગેરંટી નથી, પણ એ તમારું કામ સંભાળી શકે. પરંતુ અહીં રાજા કા લડકા રાજા બનેગા, યાની તમે અહીંયા તમારો જે દીકરો છે એને એકડે એકથી, કે તમારો જે મિસ્ટર છે કે વાઈફ છે એને એકડે એકથી ચાલુ કરવાની જરૂર નથી. અહીંથી તમારી બનેલી જે ટીમ છે એમાંથી ટીમ કામ કરશે અને ઇન્કમ તમને મળશે, તમારા એકાઉન્ટમાં આવશે. બસ શીખવાની જરૂર છે. તો અહીંયા સબમિટ કરશો એટલે કેવાયસી. ચલો હું તમને બતાવું છું. મારો એક એકાઉન્ટ છે બીજું, આ પત્નીનું છે. હું લોગ આઉટ થાય છું અહીંયાથી નીચે લોગ આઉટ, અને અહીંયા મારું એકાઉન્ટ ખોલીને તમને કેવાયસી બતાવું છું. અહીં સેવ કરી લેવાનું છે. અમારો સેવ છે પાસવર્ડ, અહીં લોગિન પર ટચ કરું છું તો જો આ મારું એકાઉન્ટ ખુલી ગયું. મિત્રો, જો એકાઉન્ટ તમે રોજ ખોલશો તો જલ્દીથી ખુલી જશે, અને તમે મહિને 2 મહિના પછી જો ખોલવા જશો તો જલ્દી ખુલશે નહીં. માટે મહેરબાની કરીને જોઈન થયા પછી એકાઉન્ટ જરૂર જુઓ, રોજ ટચ કરો, લિંક કોઈને મોકલો. હવે અહીંયા કેવાયસીનો તમને બતાવું છું. આ આઈ કાર્ડ બનાવવા માટે ફરી ટચ કરું છું, કેવાયસી વેરિફિકેશન. તો જો મારી કેવાયસી ઓટો અપલોડ થઈ છે. ગવર્મેન્ટના નિયમ પ્રમાણે આધાર અને પાન જો લિંક ના હોય તો લિંક કરાવવું પડે. આપણે સીએસસી સેન્ટર પર જઈને, ગવર્મેન્ટની 1000 રૂપિયા ફી છે અને સીએસસી સેન્ટરવાળા 200-250 જે પણ હોય એ લે છે. તો 1200 રૂપિયામાં જો લિંક ના હોય તો આપણે કરાવવું પડે. આધાર અને પાન લિંક હશે તો જ બેંકમાં આપણે વહીવટ કરી શકીશું ભારત સરકારના નિયમ પ્રમાણે. તો અહીં ઓટો થશે. એ ગવર્મેન્ટ આ કેવાયસી આપણે રિન્યુઅલ કરે છે, ઓનલાઈન થાય છે પ્રોસેસ. ઓફિસમાં તમારા ડોક્યુમેન્ટ જતા નથી. જો આ મારા ડોક્યુમેન્ટ અહીંયા, આધારનો આગળનો ભાગ, આધારનો પાછળનો ભાગ, પાન કાર્ડ અને પાસબુકની આગળનો પેજ અહીં અપલોડ છે અને કેવાયસી મારી થઈ ગઈ છે. જો કેવાયસી તમારી ક્લિયર હશે તો 3થી વધુ રિચાર્જ તમે કરી શકશો. નહીં તો 3 રિચાર્જ પછી આ જ્યાં સુધી કેવાયસી નહીં કરશો ત્યાં સુધી તમારા બેંક એકાઉન્ટ સાથે કનેક્ટ નહીં થશો અને તમારે રૂપિયા બેંકમાં લઈ નહીં શકશો. હા, વોલેટમાં રહેશે, તમે આઈડીમાં ઉપયોગ કરી શકો છો, મોબાઈલ રિચાર્જમાં ઉપયોગ કરી શકો છો, પરંતુ કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે ભારત સરકારના નિયમ પ્રમાણે, કેમ કે આપણે ટીડીએસ પણ ચૂકવીએ છીએ. તો આમાં તમારા જે ડોક્યુમેન્ટ છે આ કંપનીમાં નથી જતા, ઓનલાઈન જ રહે છે, અને ઓનલાઈન આ વેરિફિકેશન ગવર્મેન્ટના વેબસાઇટ દ્વારા થાય છે. તમારો આધાર નંબર નાખશો તો તમારું નામ ઓટોમેટિક આવી જશે. એવી રીતે આ ખૂબ જ ખૂબસૂરત છે. કેવાયસી આપણે કરી લેવાની છે, કેમ કે આ બિઝનેસ છે. જ્યાં સુધી આપણા પોતાના કાગળિયા બરાબર નહીં હશે તો આપણને સરકારનો કોઈ લાભ મળશે નહીં, લીગલી નહીં ગણાશે. તો કેવાયસી કરી લેવાનું છે. બીજું સ્ટેપ, હવે આપણે આવીએ બિઝનેસને ટચ કરીએ.
બિઝનેસની હવે શરૂઆત થશે, પોતાનો બિઝનેસ. તો અહીં જો તમારે ફોટો જે મૂક્યો તે આવી ગયો, તમારે ત્યાં નામ આવી ગયું. અત્યારે તમારું નોટ એચીવ એવું હશે રેન્ક, ત્યાં ટચ કરશો તો કઈ તારીખે તમે કયું આઈડી, તમારા આઈડી નંબર આવી જશે, મોબાઈલ નંબર આવી જશે અને કયા પેકેજથી તમે આઈડી એક્ટિવ કરી છે, સુપર પ્રાઇમ કે પ્રાઇમ. જો પ્રાઇમ હોય તો સુપર પ્રાઇમ કરી લેશો. 597 ફરી કેવી રીતે કરવાનું છે એ પણ આપણે અત્યારે આ જ વિડીયોમાં જોઈશું. તો અહીંયા ફરી ટચ કરીએ તો અહીંયા ડિટેલ આવી જશે. તો આજની ઇન્કમ જુઓ, આ રોયલ્ટી આવી ગઈ છે. અહીં ટચ કરી તો એનું આ રીતે ગ્રીન અક્ષરમાં એટલે કે આવ્યું છે, અને જાય અથવા કોઈની આઈડી એક્ટિવ કરીએ, મોબાઈલ રિચાર્જ કરીએ તો રેડમાં આવશે. આ બધી ઇન્કમ આપણે લેવાની છે 14 પ્રકારની. સેલ્ફ રિચાર્જથી કેશબેક એન્ડ ટચ કરશો એટલે આવશે. ટીમ લેવલ એ બધું ખાલી છે. મોબાઈલ રિવાર્ડ ફંડ, કાર ફંડ, એ બધું આપણે 14 પ્રકારની ઇન્કમ લેવાની છે મિત્રો. તો અહીંયા એનું બિલ મળશે. અહીં ટોટલ ઇન્કમ અત્યાર સુધીની મારી જુઓ 7,598 રૂપિયા ને 57 પૈસા ને 9. તો એક પૈસાનો પણ 100મો ભાગનો અહીંયા તમારું કેલ્ક્યુલેશન થાય છે અને એનો હિસાબ થાય છે. પૈસાનો 100મો ભાગ પણ તમારો વ્યર્થ જતો નથી. આ પહેલી એવી મેં કંપની મારી લાઈફમાં જોઈ જે એક પૈસાનો હિસાબ તમને આપે છે. જુઓ, આજની તારીખ જોઈ લો, 2 રૂપિયા ને 74 પૈસા આવ્યા. આ કંપનીના કુલ ટર્નઓવરમાંથી 2.5% ફર્સ્ટ લેવલ પર, બ્રોન્ઝ લેવલ પર કંપની રોયલ્ટી ચૂકવે છે. રોયલ્ટી એટલે કે કામ આપણે એકવાર કર્યું, ટીમ બનાવ્યું, 10 લોકોને લાવ્યા આપણા ટીમમાં સુપર પ્રાઇમથી, તો આપણી ઇન્કમ 500 રૂપિયા પ્રમાણે 5,000ની થઈ જાય છે ડાયરેક્ટની. પછી રિચાર્જ કરી છે અને નીચે જે આ 10 વ્યક્તિ આવ્યા છે એ લોકો પણ કામ કરશે, એ લોકો પણ એક વ્યક્તિને લાવશે, તો એમાંથી આપણને 80 રૂપિયા મળશે. પછી આ જે 80 રૂપિયા મળ્યા છે એ લોકો કામ કરશે, એક લાવશે, તો એમાંથી આપણને 40 મળશે. એવી રીતે નીચે મિત્રો 20, 10, 5 અને 5 એમ કરીને 20 લેવલ સુધી આપણને ઇન્કમ મળે છે. તો આ રહી ઇન્કમનો ચાર્ટ. રોયલ્ટી દરેક પ્રકારની જે જોઈનિંગ છે એના પણ અહીંયા આપણું મળશે. જો આ 7 રૂપિયા 92 પૈસા, 5, 9 બ્રોન્ઝ લેવલ કમિશન, રોયલ્ટી જ છે આ બધી મિત્રો. તો આપની ઇન્કમ અહીંયા આવશે. તો કરવાનું શું છે? સૌથી પહેલાં આપણે ઇન્વાઇટ ફ્રેન્ડને ટચ કરવાનું છે, રિફર ફ્રેન્ડ્સ. આ લિંક અહીંયા છે. આપણી બિઝનેસને ટચ કર્યું તો ઉપર દેખાય છે આ બોક્સ જેવું ગિફ્ટ, એની બાજુમાં ઇન્વાઇટ લિંકને ટચ કરીશું તો આપણે શેર લિંક આને પણ ટચ કરી શકીએ. તો આપણે વોટ્સઅપમાં, ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી શકીએ છીએ. અને ખાલી કોપી કરવાની હોય, કોઈ પોસ્ટમાં આપણે કોપી કરીએ તો લિંક ત્યાં પેસ્ટ કરી શકાય. તો હું અહીંયા શેર લિંક કરું છું. આને ટચ કરશો એટલે તમારું સોશિયલ મીડિયા ઓપન થઈ જશે. ક્યાં શેર કરવું છે? ફેસબુક પર, વોટ્સઅપ પર કે ઇન્સ્ટાગ્રામમાં? વોટ્સઅપ પર. વોટ્સઅપને હું ટચ કરું છું. આ પહેલું પગથિયું છે. આવી રીતે આપણા મિત્રોને સેન્ડ કરવાનું છે. નીચે જો આવી ગયું डिस्कवर SUN पे चले साथ मिलकर इट्स माय गो टू फॉर मैनेजिंग बिल्स एंड एक्सप्लोरिंग वाइड रेंज ऑफ ई-बुक्स. Join with my referral link to earn cashback on recharge and referrals. આને ટચ કરશે તમારા મિત્રો તો સીધું એના મોબાઈલમાં પ્લે સ્ટોરમાં લઈ જશે અને ત્યાં એ ડાઉનલોડ કરી લેશે, ઇન્સ્ટોલ કરી લેશે. તો આવી રીતે આપણા મિત્રોને રોજ
ઓછામાં ઓછા 50 વખત લિંક શેર કરો. એકને એક વ્યક્તિ ગમે ત્યારે, અને એને કોલ પણ કરો. લિંક શેર કર્યા પછી કોલ કરો કે આવી રીતે તમે એને ટચ કરો, ઇન્સ્ટોલ કરો અને તમારું રજિસ્ટ્રેશન ફ્રીમાં છે એ કરી લો. હવે રજિસ્ટ્રેશન પર જઈએ. ચલો એને ટચ કરીશું તો આપણે કંપની આપણને અહીંયા ફરી આવી ગયા. હવે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે? તો પ્રોફાઇલમાં જઈને હું બેક આવું છું, લોગ આઉટ કરું છું. તો જેવું લોગ આઉટ કરીશ તેવું આ પેજ આવી જશે, ક્રિએટ એન એકાઉન્ટ. હવે તમારે નવા વ્યક્તિને એના મોબાઈલમાં તમે મોકલ્યું છે તો ત્યાં પણ એ કરી શકે છે રજિસ્ટ્રેશન. તો એને કરવાનું શું છે? આધાર કાર્ડ પ્રમાણે, પેન કાર્ડ પ્રમાણે કે બેંકમાં જે નામ હોય એ પ્રમાણે ફૂલ નામ નાખવાનું છે. ત્યાર પછી મોબાઈલ નંબર જે રજિસ્ટ્રેશન હોય બેંકમાં એ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જે તમને સેટિંગમાં મળી જશે. ગૂગલ એકાઉન્ટમાં જશો સેટિંગમાં તો જે એક્ટિવ હશે તમારી ત્યાં ખરાની ટીક હશે એ ઉપર હશે, તે કોપી પેસ્ટ કરીને અહીંયા અથવા લખી લેવાનું છે. અહીંયા ટાઈપ કરી દેશો, આવી જશે. અને પાસવર્ડ 8 આંકડાનો પહેલો આંકડો કેપિટલ રાખો, ત્યાર પછી એક @ કે એવું કંઈ પણ સિમ્બોલ રાખો, અને તમારા જન્મ તારીખે ગમે તે હોય એ 4 આંકડા રાખો અને પાસવર્ડ બનાવો. એ જ પાસવર્ડ અહીં નાખવાનો છે. જો સેમ હશે કોઈનો એ રજિસ્ટ્રેશન હોય તો અહીંયા તમને આવી જશે કે પાસવર્ડ ચેન્જ કરો. તો એ રીતે તમે કન્ફર્મ કરી શકશો. ત્યારબાદ એ જ પાસવર્ડ નીચે નાખવાનું છે. અહીંથી જોઈ લેવાનું છે. ધારો કે મેં આ નાખ્યો તો અહીંથી આ ટચ કરશું તો આ પાસવર્ડ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી ટી પિન એટલે ટ્રાન્ઝેક્શન પિન, પૈસાની લેવડ દેવડ માટે જેવી રીતે એટીએમમાં આપણે 4 આંકડાનો પિન બનાવીએ છીએ. પહેલાં કંપની બનાવીને આપતી, હવે તમે મનગમતા બનાવી શકશો. આ સિસ્ટમ એવી છે, ટ્રાન્સફર છે, તમારી ઈચ્છા પર નિર્ભર છે. તમને યાદ રહે તેવા 4 આંકડા અંદર નાખો અને ત્યાર પછી નીચે જેણે પણ લિંક મોકલી છે તેનું નામ આવી જશે. હવે જો અહીંયા મારો આઈડી નંબર અને મારું નામ આવી ગયું છે તો અહીંયા ખરાની ટીક કરવાની છે અને જેવું કરશો અને ત્યારબાદ રજિસ્ટ્રેશનને ટચ કરવાનું છે. તો જો અહીંયા આ ફિલ્ડ બાકી રાખી છે એટલે રેડ મેસેજ આવ્યો. કંઈ પણ મેસેજ આવે તે સુધારી લેવાનું છે અને રજિસ્ટ્રેશન કરશો એટલે વેલકમ પેજ આવશે. તરત જ જેવું આ રજિસ્ટ્રેશન ક્લિક કરશો એટલે વેલકમ પેજ આવશે. એમાં તમારી આઈડી નંબર જનરેટ થઈ જશે. ઉપર તમને દેખાશે એસપી કરીને 6 આંકડા જે હશે, 6 કે 8 આંકડા, એ તમારો આઈડી નંબર અને ટીપિંગ જે નાખ્યો તે બતાવશે, પાસવર્ડ બતાવશે. એને મિત્રો સેવ કરી લેવાનું છે અને તમારી ડાયરીમાં નોંધી લેવાનું છે. કેમ કે ગમે ત્યારે તમે ભૂલી જશો ત્યારે એ નોંધેલું કામ આવશે. અથવા તમારી અપલાઈન જે એક્ટિવ હોય તેને પણ એ સ્ક્રીન શેર મોકલી આપો અને એને કહો કે તમારે ડાયરીમાં નોંધી લો. કોઈ અહીંયા ચીટિંગ થશે નહીં. તમારા મોબાઈલ નંબર વગર કોઈ ચીટિંગ તમારી સાથે થશે નહીં, અને કરશે તો અહીંયા પકડાઈ પણ જશે. તો મિત્રો તમે અહીં સિક્યોર છો. અને ત્યાર પછી આપણે લોગિન કરવાનું છે. જો નીચે લોગિન આવ્યું, એને ટચ કરશો. હું બહાર જાઉં છું. હવે અહીંયા લોગિન આવ્યું છે. વેલકમ બેક. રજિસ્ટ્રેશન કર્યા પછી યુઝર આઈડી નાખવાની છે. આપણે જે એસપી કરીને આવ્યું છે તે, અથવા મોબાઈલ નંબર, પણ પહેલી વાર આપણે એસપી કરીને આપણે નંબર નાખીશું ને આવી રીતે સેવ થઈ જશે તો વારંવાર નાખવું પડશે નહીં. તો આટલા બધા એકાઉન્ટ મારી પાસે છે. હવે અહીં પાસવર્ડ પણ અંદર આવી ગયો, સેવ છે. લોગિન. હવે લોગિનને ક્લિક કરશો એટલે આઈડી ઓપન થઈ જશે. હવે આ ક્રોસને ઉપર ટચ કરશો તો જશે નહીં જલ્દી, તો સાઈડ પર ખાલી જગ્યામાં ટચ કરશો તો એ નીકળી જશે. તો મિત્રો અહીંયા પેલું જે હોમ પેજ છે, હોમ લખ્યું છે, એ નીચે જુઓ બિલ પેમેન્ટ. મોબાઈલ રિચાર્જ અહીંથી આપણે કરી શકીએ છીએ.
આપણો અહીંયા નંબર નાખીશું, મોબાઈલ નંબર. ત્યાર પછી ઓપરેટર આપણે પસંદ કરી લેવાનું છે, આઈડિયા, વોડાફોન, જે પણ હોય. ત્યાર પછી આપણે પ્લાન જોવા માટે અહીંયા બાજુમાં એન્ટર રિચાર્જ એમાઉન્ટ, બાજુમાં જે ઝૂમનું નિશાન છે ત્યાં ટચ કરશો એટલે તમારા દરેક જાતના પ્લાન અહીંયા આવી જશે. આ કોલિંગ પ્લાન છે, ડેટા પ્લાન છે, રોમિંગ પ્લાન છે, ટોક ટાઈમ છે, અનલિમિટેડ આપણે જે ડેટા કરીએ છીએ પર ડે 28 દિવસના 209 રૂપિયા, 2GB ડેટા પ્લસ 300 SMS. ડેલી પર ડે આપણે જોઈએ તો 299, ગેટ 1GB પર ડે. હવે રિચાર્જ વધારતું જ રહે છે કંપની. પહેલાં 200 હતા, 250 થયા, 250થી હવે 300 થયા અને હવે 340. જુઓ, એક્સ્ટ્રા 340, ત્યાર પછી 345, 349, 400, 2GB જોઈતો હોય તો 379. તો એવી રીતે 10 રૂપિયા, 20 રૂપિયા, 399. આપણે મોબાઈલથી આપણે જોબ સ્ટાર કે આપણે મેચ જોવી હોય એ દરેકનો રિચાર્જ અહીંથી આપણે કરી શકીએ છીએ. અને એનું તમે બિલ પણ જોઈ શકશો. રિચાર્જ જે કર્યું હોય, જો હું તમને બતાવી દઉં તો આવી રીતે રિચાર્જ જે કરશો, વ્યૂ ઇનવોઇસ આવી જશે, બિલ આવી જશે. વ્યૂ રિસિપ્ટ. તો અહીંયા તમે કેશબેક જે મળ્યું છે જુઓ, 199ના રિચાર્જ પર 7.96 એટલે 4%. મારી સુપર પ્રાઇમ આઈડી છે અને આ મારો જ મોબાઈલ નંબર રિચાર્જ કર્યો છે. એક ભાઈનો, એક મિત્રનો, આપણી ડાઉનલાઈન છે શિવચંદ્ર. તો 7 રૂપિયાના 96 પૈસા મને કેશબેક મળ્યા છે. તો આવી રીતે 150-200 રૂપિયા સુધી કેશબેક અહીંયા એક રિચાર્જથી તમે મેળવી શકો છો. જો મહિનાનો, વર્ષનો પ્લાન એ એક્ટિવ કરશો તો ત્યાં 150 રૂપિયા, 143 રૂપિયા, એ રીતે અલગ અલગ કંપની પ્રમાણે તમને મળશે રિચાર્જ. હવે ત્યાર પછી આઈડી કેવી રીતે એક્ટિવ કરવી, તો એના માટે સૌથી પહેલાં આપણને જે અહીંયા વચ્ચેનું જે છે જીપેને ટચ નથી કરવાનું મિત્રો. અહીંયા 3 રૂપિયા અલગથી તમારા લાગશે. કોઈ પણ આઈડી એક્ટિવ કરવા માટે અહીંયા નાખશો તો 3 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ અહીંયા લાગશે. અહીંયા ટચ કરશો, નીચે પ્રોસીડ પર, ત્યાર પછી કન્ફર્મ. તો તમને ગૂગલ પેમાં લઈ જશે અને ત્યાંથી તમારા એકાઉન્ટમાંથી આ પૈસા કપાશે. તો અહીંયા કંપની અત્યારે આ બંધ કર્યું છે માટે એમાં આપણે રિચાર્જ નથી કરવાનું. એડ ફંડ QR કોડથી કરવાનું છે, જે હવે કંપનીએ પોતાનું કરી નાખ્યું છે. અહીંયા QR કોડ આવી જશે. ધારો કે આ 597 છે, હું 1197 નાખું છું તો 1197 જ અહીંયા આપવાના છે. 3 રૂપિયા એક્સ્ટ્રા આપવાના નથી. 597 હોય તો 597. ધારો કે હવે હું પ્રોસેસ ટુ પેમેન્ટ, ત્યાર પછી કન્ફર્મ. તો તમારી સામે એક QR કોડ જનરેટ થઈને આવશે, જે ફક્ત 2 મિનિટ માટે જ હશે. 2 મિનિટની અંદર આપણે આને સ્ક્રીનશોટ લેશો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. આ સ્ક્રીનશોટ આવશે, જો તમારા નામનો, તમારી આઈડી નંબર, મોબાઈલ નંબર સાથે આ સ્ક્રીનશોટ આવશે. અને ઉપર જો આ સેકન્ડ ચાલુ થઈ ગઈ છે, 1.53 દેખાય છે. તો આ તરત જ આપણે આપણા ગૂગલ પેમાં જઈને અહીંથી પે કરી દેવાનું છે. હું તમને બતાવું છું. ગૂગલ પે પહેલેથી જો ખુલ્લું હશે તો સમય ઓછો જશે. હવે જેવી રીતે આપણે સ્કેન કરીને આપણે ટચ કરીએ છીએ તેવી રીતે જ આપણે સ્કેન કરશો નીચે અપડેટ ટુ ગેલેરી, તો ત્યાંથી ગેલેરીમાંથી એ સ્કેન લઈ લેશે. આ રીતે જો એમ પૈસા આવી ગયા અને પે અહીંયા કન્ફર્મ કરી દેશો તો થઈ જશે. તમે તમારો પાસવર્ડ નાખશો, પિન નાખશો તો તમારા ફંડ વોલેટમાં પૈસા આવી જશે. મિત્રો,
મારા ફંડમાં છે એટલે હું કરતો નથી, બેક જાઉં છું. તો આ રીતે તમે ફંડ કરશો તો તમારા ફંડ વોલેટમાં આવી જશે. હવે એ ફંડ વોલેટ ક્યાં છે એની બાજુમાં જ છે, આપણે હું બતાવું છું. હવે આ બાજુમાં પ્લસ ફંડ વોલેટ અહીંયા ટચ કરશો તો અહીંયા ઉપર 00 હશે, ત્યાં તમને બતાવશે. જો આ રિચાર્જ કર્યું છે તો લાલ અક્ષરમાં લાલ કાગળમાં કલરમાં આવશે. આ 69 રૂપિયા એમાઉન્ટ ટ્રાન્સફર કર્યા છે તેનું પણ બતાવે છે. અહીંયા ટચ કરીશું ફંડ વોલેટને તો બધું હિસાબ બતાવી દે છે. હવે આઈડી આપણે એક્ટિવ કોઈની કરવાની હોય મિત્રોની કે જાતે કરવાની હોય રજિસ્ટ્રેશન કર્યા પછી તો ક્યાં જવું? તો બિઝનેસને ફરી ટચ કરો અને જુઓ એક્ટિવેશન એરિયા આ બોક્સની નીચે દેખાય છે, તો અહીંયા ટચ કરવાનું છે. અને હવે ઉપર અહીંયા ફંડ વોલેટમાં ફંડ આવી ગયા છે 1197. અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી દો પહેલાં, અથવા આઈડી નંબર જે એસપી કરીને આવ્યો હોય તે નાખી દો. હું મારું નાખું છું, પણ અહીંયા મેસેજ આવી જશે કે તમે રજિસ્ટ્રેશન છો. જેવું આઈડી નંબર નાખશો તો તમારું પોતાનું નામ અહીંયા આવી જશે, અથવા મોબાઈલ નંબર નાખો તો તમારું નામ અહીંયા આવી જશે. અને ત્યાર પછી પ્રોસીડ કરશો એટલે પરચેસ 597 બધા પેકેજ આવી જશે અને એને ટચ કરશો તો તમારી આઈડી અહીંયા એક્ટિવ થઈ જશે. અને આવી રીતે અહીંયા બિલ મળી જશે 1197નું પાક્કું બિલ જીએસટી વાળું તમને થોડા દિવસમાં મળી જશે. જેવું જીએસટી ગવર્મેન્ટમાં જમા થશે તો ગવર્મેન્ટ તમને ઇનવોઇસ નંબર આપે છે. આ જો 3298 કંપની ડિટેલ, કસ્ટમર ડિટેલ, આપણું પોતાનું નામ, જીમેલ આઈડી, પેકેજ આઇટમ ડિટેલ, બંડલ ઓફ ઈ બુક 1197 રૂપિયા, CGST અને SGST કપાઈને 182 રૂપિયાની આસપાસ ગવર્મેન્ટને જાય છે અને 1014 રૂપિયા. હવે 1000 રૂપિયા કંપની આપણને વેચી દે છે ટીમમાં. તો આ રીતે પાક્કું બિલ આપણે શેર પણ કરી શકીએ છીએ, મિત્રોને બતાવી પણ શકીએ છીએ. તો મિત્રો ખૂબ જ જેન્યુઅન આ પ્લાન છે. અને ત્યાર પછી જે ઇન્કમ આવે, ધારો કે કોઈની ઇન્કમ કરી તો વિથડ્રોલ એરિયામાં જશો તો અહીંથી તમે પૈસા ઉપાડી શકશો. તો અત્યાર સુધી મેં 7441 રૂપિયા ઉપાડી લીધા છે. તો અહીંયા ટચ કરીશ તો જુઓ 390 રૂપિયા નીચે આવે છે. ક્યાં લીધા? બેંકમાં. તો બેંકમાં ટ્રાન્સફર લીધા છે કઈ તારીખે? તો 30 સપ્ટેમ્બરે. એનો ટાઈમ પણ નીચે બતાવે છે. બેંક બંધ થઈ ગયા પછી જુઓ 7 વાગ્યાની આસપાસ, સવારે 6 વાગ્યાની આસપાસ સવારે. તો આવી રીતે પછી ફંડ વોલેટમાં લીધા છે 56 રૂપિયા. 50ની ઉપર તમે લઈ શકો છો ફંડ વોલેટમાં. P2P એને કહેવામાં આવે છે. અને મિનિમમ 100 રૂપિયા તમે ફંડ લઈ શકશો સ્કેનરથી. તો ત્યાં 3 રૂપિયા લાગશે, પણ તમારે જો રિચાર્જ કરવું હોય તો 597 રૂપિયા અથવા 1197 તમે નાખી દો તો આ જે ફંડ આવ્યું છે એ ફંડનો ઉપયોગ તમે કરી શકો. હવે આ કમિશન છે એ ક્યાંથી આવ્યું છે એ બધા અહીંયા કમિશન પણ બતાવશે. નીચે સિલેક્ટ વિથડ્રોલ. હવે બેંકમાં લેવું છે કે તમારે મોબાઈલમાં રિચાર્જ કોઈને કરવું છે તો ફંડ વોલેટમાં રિચાર્જ કરવું હોય, અને બેંકમાં જોઈએ તો બેંક ટ્રાન્સફર કરશો અને અહીંયા એમાઉન્ટ નાખશો. આ ઉપર 158 રૂપિયા છે, મિનિમમ 180 રૂપિયા જોઈશે. હવે હું 150 રૂપિયા નાખું છું અને પ્રોસીડ કરું છું તો મેસેજ આવી જાય છે કે મિનિમમ 180 રૂપિયા જોઈએ તો જ આ બેંકમાં ટ્રાન્સફર અહીંથી થશે. તો ખૂબ જ સુંદર અને બેસ્ટ એપ્લિકેશન છે મિત્રો. હું ઈચ્છું કે આ બેંકમાં તમે રોજ જોઈનિંગ કરો, એક્ટિવ કરો અને બેંક ભરો અને રેન્ક એચીવ કરો. રેન્ક નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. રેન્કથી તમને કાર ફંડ, બાઇક ફંડ, મોબાઈલ ફંડ, લક્ઝરી હાઉસ ફંડ દરેક વસ્તુ મળશે. તમારું સપના જે છે અહીંયા સાકાર થશે.
દરેક વ્યક્તિ, દરેક લીડર અહીંયા કમાઈ શકશે એવી સિસ્ટમ છે અને આખા ભારતમાં અત્યારે ધમાલ મચાવી રહી છે. તો તમે પાછળ ના રહેશો, તરત જ આઈડી રજિસ્ટ્રેશન કરીને આ બતાવ્યા મુજબ વિડીયો 2-3 વાર જુઓ અને રજિસ્ટ્રેશન કરીને એક્ટિવ કરી લો. અને કોઈ તકલીફ હોય તો મને ફોન કરો, વોટ્સઅપ કરો. હું તમને ઓનલાઈન સ્ક્રીન શેર કરીને વોટ્સઅપના માધ્યમથી કે ઝૂમ મિટિંગના માધ્યમથી પણ શીખવીશ. થેન્ક યુ ફોર વોચિંગ. હજી સુધી તમે લાઈક ના કર્યું તો એક લાઈક તો બને છે મિત્રો. આ વહેલી સવારે 5 વાગે ઉઠીને આ વિડીયો બનાવું છું. હજુ અપલોડ કરીશ એડિટિંગ કરીને કાઇનમાસ્ટરથી. તો મહેનત લાગે છે અને પોતાના માટે નહીં પણ આના થકી લોકોના ઘરમાં પૈસા આવશે, લોકોના ઘરમાં ખુશી આવશે તો મને એક આનંદ મળશે. એ આનંદ અનેરો હોય છે. એની અનુભૂતિ આપણા માધ્યમથી લોકોના ઘરમાં જો લાખો રૂપિયા જતા હોય તો એ કામ પહેલાં કરવું જોઈએ. એને આ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ છીએ મિત્રો. લાખ રૂપિયા આપી દઈએ તો કોઈક વાર આપે ન આપે, આપણને જરૂર પડી તો આપણા સંબંધો બગડે છે. પરંતુ તમને આ એપ્લિકેશન આપી દઈશું, રોજગારનો એક માધ્યમ આપી દઈશું, તો એ જાતે ટીમ બનાવીને કમાઈ શકશે અને તમારો જિંદગીભર ઉપકાર નહીં ભૂલશે. તો ચલે સાથ મિલકર, આપણે એકબીજાને સાથે લઈને, દરેકને સાથે લઈને આપણે આગળ વધવાનું છે. ના કહે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. લોકોને એમ જ લાગશે, મને પણ એમ જ લાગ્યું હતું કે હું અહીંયા ફસાઈ ગયો છું. હવે 15 વ્યક્તિને મારે, જો નાની આઈડી હોય તો 15 વ્યક્તિની આઈડી હું રજિસ્ટ્રેશન કરાવું અને આઈડી ગ્રીન કરાવું તો મને પહેલું લેવલ, બ્રોન્ઝ લેવલ ચાલુ થાય અને 5000 રૂપિયા કંપની સ્ટાર્ટઅપ ફંડ આપશે. એ પણ આપણને કંપનીના કુલ ટર્નઓવરમાંથી 1% કાઢે છે. એ દર મહિને મળશે જ્યાં સુધી 5000 રૂપિયા પૂરા ના થાય. અને બીજું લેવલ સિલ્વર છે. બીજા લેવલમાં 40 લોકો, જો મોટી આઈડીઓ હોય 1000 રૂપિયાવાળી, 1197 વાળી, તો 1000 રૂપિયા બિઝનેસ વેલ્યુ, તો 500 રૂપિયા પ્રમાણે આપણને 10 આઈડી આપણે નાખીએ, 40 આઈડી આપણા ટીમમાંથી જે આ 10 કર્યા છે લોકોએ, એ પોતાના 4 કે 5 આઈડી નાખશે તો પણ 40 આઈડી ટોટલ તમારી થઈ જશે બીજા લેવલ માટે. તમારા માટે એ બીજું લેવલ ગણાશે. તો એ નેક્સ્ટ વિડીયોમાં ડિટેલમાં આપણે જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય. તમારું ધ્યાન રાખશો અને પરિવારને મદદરૂપ થશો. थैंक यू फॉर वॉचिंग. मिलते हैं नेक्स्ट वीडियो में.